રાત્રિના લગભગ 3 વાગ્યા હતા. બ્રિજની સુમસામ ગલીઓમાં મા અને દીકરી એકલી હતી. એક ઓટો રિક્ષાવાળો તેમને અજાણી જગ્યાએ લઈ જઈ રહ્યો હતો. ચારે બાજુ શાંતિ, દૂર દૂર સુધી કોઈ નહોતું. ડરના માર્યા તેમના મુખમાંથી માત્ર એક જ નામ નીકળી રહ્યું હતું, રાધે રાધે રાધે. અને પછી જે બન્યું તે સાંભળીને કદાચ તમારો પણ રાધારાણી અને ઠાકુરજી પરનો વિશ્વાસ અનેક ગણો વધી જશે. એક ભક્ત જણાવે છે કે તેમને બરસાના અને વૃંદાવન પ્રત્યે અપરંપાર પ્રેમ છે. બરસાના અને વૃંદાવનની મહેક તેમના હૃદયમાં ક્યારેય જતી નથી. દર 2 મહિને તેઓ પોતાની દીકરી સાથે ઠાકુરજી અને રાધારાણીના દર્શન કરવા વૃંદાવન આવે છે. હંમેશાની જેમ આ વખતે પણ તેઓ દર્શન માટે વૃંદાવન આવ્યા. સૌથી પહેલા તેઓ બાંકે બિહારીજીના દર્શન કરવા પહોંચ્યા, પરંતુ ભારે ભીડ હોવાથી દર્શન થઈ શક્યા નહીં. રાત્રે પ્રેમાનંદ મહારાજજીના દર્શન કર્યા. ત્યારબાદ તેમના મનમાં ભાવ જાગ્યો, આજે દિવસ દરમિયાન બિહારીજીના દર્શન તો થયા નહીં, તો ચાલો તેમની ચોખટ ઉપર જ થોડો સમય બેસીએ, નામ જપ કરીએ અને ભગવાનને યાદ કરીએ. મા અને દીકરી બંને કુંજની ગલીઓમાંથી પસાર થઈને બાંકે બિહારીજીના મંદિરે પહોંચી ગઈ. ઠાકોરજીની ચોખટ પર બેઠા બેઠા બંનેના મનમાં એક જ ભાવ આવ્યો, કાશ અમારી પાસે અત્તર હોત તો અમે ઠાકોરજીની અત્તર સેવા કરી શકત. બંનેની આંખો બંધ હતી. તેઓ ભગવાનના ધ્યાનમાં લીન હતા. એટલામાં અચાનક એક યુવાન તેમની પાસે આવ્યો અને બોલ્યો, લો આ અત્તર લઈ લો અને અત્તર સેવા કરી લો. એટલું કહી તેણે અત્તર આપ્યું અને તરત જ ત્યાંથી ચાલ્યો ગયો. ઘણીવાર આપણા જીવનમાં ચમત્કારો બની રહ્યા હોય છે, પરંતુ તે ક્ષણે આપણને તેનો અહેસાસ થતો નથી. પાછળથી સમજાય છે કે આ બધું કેવી રીતે બન્યું. બંને અત્તર સેવા કરી, ભગવાનને પ્રણામ કર્યા અને ત્યારબાદ મનમાં ભાવ આવ્યો કે હવે રાધા રમણજીના દર્શન કરવા જઈએ. રાત્રિના લગભગ 3 વાગ્યા હતા. થોડું આગળ જતા એક ઓટો રિક્ષાવાળો મળ્યો. બંને તેમાં બેસી ગયા. રાધા રમણજીના મંદિરે જવાનું કહ્યું. થોડું અંતર કાપ્યા પછી તેમને અહેસાસ થયો કે ઓટોવાળો ખોટા રસ્તે લઈ જઈ રહ્યો છે. આ રસ્તો સંપૂર્ણ સુમસામ હતો. તેઓ વર્ષોથી બ્રજ આવતા હતા, છતાં આ રસ્તો ક્યારેય જોયો નહોતો. મનમાં ભય ઉત્પન્ન થયો. તેઓએ ઓટોવાળાને ઓટો રોકવા કહ્યું, પરંતુ ઓટો ચાલક રિક્ષા રોકતો નહોતો. બંને સતત રાધારાણીનું નામ જપ કરવા લાગ્યા, રાધે રાધે રાધે. 2-3 વખત કહ્યા પછી આખરે ઓટોવાળાએ રિક્ષા રોકી. ચારે બાજુ અંધારું, દૂર દૂર સુધી કોઈ નહોતું, માત્ર સુમસામ રસ્તો અને બંનેના હોઠ પર માત્ર રાધા નામ. એ જ સમયે અચાનક સફેદ વસ્ત્રો પહેરેલી, ખુલ્લા વાળવાળી, તેજસ્વી ચહેરાવાળી એક મહિલા મોટરસાયકલ ઉપર ત્યાં આવી. તેમણે પૂછ્યું, શું થયું? બંનેએ કહ્યું, આ ઓટોવાળો અમને ખોટા રસ્તે લઈ જઈ રહ્યો છે. મહિલાએ ગુસ્સાથી ઓટો ચાલક તરફ જોયું અને કહ્યું, ખોટા રસ્તે કેમ લઈને આવ્યા? આટલું સાંભળતા જ ઓટો ચાલક ત્યાંથી તરત જ ભાગી ગયો. પછી મહિલાએ પ્રેમથી કહ્યું, ડરશો નહીં, મારી સાથે બેસી જાઓ, હું તમને સુરક્ષિત જગ્યાએ મૂકી દઉં છું. બંનેને પોતાની મોટરસાયકલ ઉપર બેસાડીને તેઓ સીધા બાંકે બિહારીજીના મંદિર સુધી પહોંચ્યા. ત્યાં તેમને મંદિરના દરવાજા આગળ ઉતાર્યા. બંને કહે છે, મોટરસાયકલ ઉપર બેસ્યા પછી એવું લાગતું હતું કે જાણે ફૂલોની સૈયા ઉપર બેઠા હોય. આસપાસ અદ્ભુત સુગંધ પ્રસરી રહી હતી. એ મહિલાના ચહેરા ઉપર દિવ્ય તેજ હતો. તેમનો અવાજ અત્યંત મધુર હતો. જ્યારે મંદિર પાસે બંનેને ઉતાર્યા અને ઉતાર્યા પછી તેમણે પાછળ ફરીને જોયું, ત્યારે ત્યાં કોઈ પણ નહોતું. ત્યારે તેમને સમજાયું, પહેલા મનમાં અત્તર સેવાનો ભાવ આવ્યો તો ઠાકુરજીએ અત્તરની વ્યવસ્થા કરી, અને જ્યારે સંકટ આવ્યું, જ્યારે તેમણે રાધા રાણીને પોકાર્યા, ત્યારે એ મહિલા સ્વરૂપે જાણે સ્વયં રાધા રાણી જ તેમની મદદ કરવા માટે આવી ના ગયા હોય. આ ઘટનાએ
તેમનો ભગવાન પ્રત્યેનો વિશ્વાસ અનેક ગણો વધારી દીધો. મિત્રો, જ્યારે પણ જીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે ક્યારેય પણ ગભરાશો નહીં. કદાચ એ જ ક્ષણે ભગવાન તમારી ચિંતા કરી રહ્યા હોય. ઈશ્વર આપણને જેટલો પ્રેમ કરે છે એટલો પ્રેમ આપણે કદાચ ક્યારેય તેમને કરી શકીએ નહીં. એક વખત મહાદેવજીએ ભગવાન નારાયણને પૂછ્યું હતું, હે નારાયણ, આખી દુનિયા તમારું ધ્યાન કરે છે, પરંતુ તમે કોનું ધ્યાન કરો છો? ભગવાને સ્મિત સાથે જવાબ આપ્યો, હું મારા ભક્તોનું ધ્યાન કરું છું. આ જગતમાં એવો કોઈ જીવ નથી જેનું ધ્યાન ઈશ્વર રાખતા ન. એક નાનકડી ચીંટીના પગલાનો અવાજ પણ ઠાકોરજી સુધી અવશ્ય પહોંચી જાય છે. દોસ્તો, અંતમાં એક વાત, જો તમારા જીવનમાં પણ આવો કોઈ ચમત્કાર થયો હોય, જ્યારે તમને એવું લાગ્યું હોય કે સાક્ષાત ભગવાને આવીને મને મદદ કરી છે, તો એ અનુભવ તમે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. અને જો તમને ભગવાન પ્રત્યેના વિશ્વાસ વધારતી આવી જ સત્ય અને હૃદયસ્પર્શી ઘટનાઓ સાંભળવી ગમતી હોય તો અમારી ચેનલ દીર્ઘ સ્પર્શ 24ને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂર દબાવજો. રાધે રાધે.